સુરતમાં આઈસ્ક્રીમ બનાવવા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરાતો હોવાની માહિતી મળતા પાલિકાની આરોગ્ય વિભાગે શહેરના 14 આઈસ્ક્રીમ સેન્ટર પર તપાસ કરી હતી। સુરત મહાનગરપાલિકાએ તમામ વિક્રેતાને ત્યાંથી વિવિધ બનાવટના આઈસ્ક્રીમના સેમ્પલ મેળવીને પાલિકાની વેસુ ખાતેની લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે। ફૂડ વિભાગે જણાવ્યું હતું કે તાજેતરમાં જ દૂધની વિવિધ બનાવટના સેમ્પલો લેબ તપાસમાં ફેલ થયા હતા, જેને પગલે આઈસ્ક્રીમ બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ ફ્લેવરો સહિતની સામગ્રીઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની ચકાસણી માટે શહેરમાં મોટી માત્રામાં આઈસ્ક્રીમનો જથ્થો સપ્લાય અને વેચાણ કરતી એજન્સીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી। પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં 14 આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી કુલ 15 સેમ્પલ એકત્રિત કરાયા હતા, જેને લેબ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। સંભવતઃ 4 થી 5 દિવસમાં રિપોર્ટ જાહેર કરાશે તેવું અધિકારીએ ઉમેર્યું હતું।